નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, જે રીતના સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકાર ઉપર લાલાખ કરવામાં આવી હતી, ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। પહેલી લહેર હોય કે બીજી લહેર હોય, અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કોરોનાથી। ખાસ કરીને જ્યારે કોરોનાથી જીવ ગુમાવેલા વ્યક્તિના સ્વજનો, તેમના પરિવારજનો માટે જે વળતર જે ખાસ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર હતું, તે વળતર રાજ્ય સરકાર દ્વારા જે ચૂકવવામાં આવવામાં કદાચ વિલંબ થયો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે લાલાખ કરી હતી અને રાજ્ય સરકાર પણ ટકોર આપી હતી ને ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી, જે અરજીઓ ખાસ જે કોરોના કાળમાં જે મૃતકો છે તેમના પરિવારજનો દ્વારા પણ જે અરજીઓ કરવામાં આવી ને ત્યારબાદ જે આંકડા સામે, એક બાજુ જ્યારે રાજ્ય સરકાર દ્વારા આંકડાઓ સામે બતાવવામાં આવ્યા હતા કે 10,100 જેટલા ગુજરાતના લોકો કોરોના દરમિયાન મૃત્યુ પામ્યા હતા, બીજી બાજુ જ્યારે ગતરોજ જ્યારે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જે આંકડો કહેવામાં આવ્યો કે 22,000 જેટલા લોકોને વળતર ચૂકવવામાં આવ્યું છે। એટલે કે ડબલ એટલા લોકો જેટલા મૃત્યુ પામ્યા નથી, ડબલ લોકો એવા હતા કે જેમને વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું છે અને તેનું કારણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટની જે ડેફિનેશન હતી, જે વ્યાખ્યા હતી, તેનું વિસ્તૃતીકરણ બાદ રાજ્ય સરકારે જે કોમોબિડિટી પણ જે હતી કોરોના દરમિયાન તેવા પણ લોકોને ખાસ જે આ વળતર ચૂકવ્યું છે। એટલે કે એક બાજુ દેખાઈ રહ્યું છે કે હંમેશાથી જ્યારથી કોરોના આવ્યો છે, લોકો જે બીજી લહેર આવી, પહેલી લહેર આવી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુઆંક છુપાવવાનો જે આક્ષેપ સતત વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે, બીજી બાજુ જ્યારે આંકડાકીય જે માહિતી આટલો મોટો ફરક એમાં દેખાઈ રહ્યો છે, એટલો મોટો તફાવત દેખાઈ રહ્યો છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે જે બહાર આવ્યું છે, જે વાસ્તવિકતા બહાર આવી છે, જે આંકડા બહાર આવ્યા છે, શું સરકારનું માનવું હતું કે એમાં વાસ્તવિકતા કેટલી છે? તમામ જે આજે મુદ્દો છે તેના પર આપણે ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે। ડોક્ટર હેમાંગ વસાવડા કે જેઓ કોંગ્રેસના નેતા છે, સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને આનંદભાઈ શુક્લા કે જેઓ એક રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણેય મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત। આનંદભાઈ, હવે જે રીતના આંકડાના તફાવત દેખાઈ રહ્યા છે, રાજ્ય સરકાર દ્વારા 10,100 લોકો કોરોના કાળમાં મર્યા તેવા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા અને 22,000 લોકોને વળતર ચૂકવવામાં આવ્યું છે। આ તફાવત બહુ મોટો છે, કેવી રીતના જોઈ રહ્યા છો આને? સૌથી પહેલા તો જે પ્રકારે બીજી લહેરની અંદર કોરોનાથી મૃત્યુને લઈ અને જે પ્રકારે વિપક્ષ તરફથી આક્ષેપ થતા હતા, લોકો જે પ્રકારે આક્ષેપો કરી રહ્યા હતા અને મીડિયાની અંદર જે પ્રકારે અહેવાલો આપવામાં આવતા હતા, એ વાત આ જે આંકડો છે એ આંકડો જોતા અત્યારે એવું લાગે છે કે એ વાતની અંદર ઘણું બધું તથ્ય છે। બીજી વસ્તુ જે દલીલ કરવામાં આવી છે કે સરકારનો માપદંડ અને જે કોર્ટે નક્કી કર્યો છે એ માપદંડ બંને અલગ હોવાથી આ આંકડાની અંદર તફાવત આવે છે, પરંતુ આ આટલો મોટો તફાવત આવે તો કેવા માપદંડ હતા કે જે મૃત્યુઆંક છે એ બેવડા કરતા પણ વધી જાય? બીજો સવાલ એ છે કે શું સરકાર એ વખતે કવાયત કરી રહી હતી કે પોતાની જે ડેટા શીટ છે એ ડેટા શીટ કોરોનાના મૃત્યુઆંકને લઈ અને બહુ સારી રીતે મેન્ટેન કરવામાં આવે કે જેથી દેશભરની અંદર બીજી લહેરની અંદર ગુજરાતની અંદર કોરોનાથી મૃત્યુના આંક એ મોટા પ્રમાણમાં નથી એ પ્રકારનું દર્શાવવાનો એક પ્રયત્ન હતો, પરંતુ જે હોય કે જે પ્રકારે વિજયભાઈ રૂપાણીની સરકારને જવું પડ્યું છે એનું કારણ અત્યારે ખુલી રહ્યું છે કે 22,000 જેટલા લોકોને વળતર અપાઈ રહ્યું છે। આ સિવાય જે પ્રકારનો આક્રોશ અને જે પ્રકારનો ગુસ્સો એ વખતે હતો, એ ગુસ્સો જોતા એવું લાગી રહ્યું હતું કે જે વળતર ચૂકવણી થવાની હશે, વળતર ચૂકવણીની અંદર પણ જો અસંતોષ રહેશે તો એ અસંતોષ એ મોટા પ્રમાણમાં રાજકીય રીતે નડશે, પરંતુ જો નોંધાયેલા આંકડા છે એ આંકડા પ્રમાણે વળતર નહીં ચૂકવાય અને વધારે વળતર ચૂકવવામાં આવશે તો એવા સંજોગોની અંદર આમાં ધાંધલીનો પણ આરોપ લાગી શકે છે। એટલે તમામ વસ્તુઓ કોર્ટ દ્વારા થઈ રહી છે અને કોર્ટના નિર્દેશ પ્રમાણે સરકાર એ બાબતની અંદર આગળ વધી રહી છે। તમે જુઓ તો 38,000 જેટલી અરજીઓ આવી છે, એમાંથી 22,000 જેટલાને વળતર ચૂકવવામાં આવ્યું છે અને આ સિવાય પણ વધારે અરજીઓ આવી રહી છે। કોંગ્રેસનો દાવો તો 3 લાખ લોકોના મૃત્યુનો છે। તો સવાલ છે કે આ આખી રમત
આંકડાઓ મેન્ટેન કરવાની રમત અને એની અંદર માણસનું જીવન એ મેન્ટેન ન થઈ શક્યું એ અત્યારે દેખાય છે. સ્નેહલભાઈ, હવે જે આટલો મોટો તફાવત છે, 22,000 લોકોને જે હાલ વળતર ચૂકવવામાં આવ્યું છે, 10,100 જેટલા લોકોનો મૃત્યુ થયું હતું કોરોના કાળમાં, સરકાર દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે, એટલો મોટો તફાવત પ્લસ હજી પણ અરજીઓનો દોર તો શરૂ જ છે, એટલે કે આંકડા કેમ એટલા વધી રહ્યા છે? આ બે આંકડા જે છે તે આપણે સમજવાની જરૂર છે કે આ જે અત્યારે આંકડા આપવામાં આવ્યા છે તે મૃત્યુ પામેલા લોકોના કમ્પન્સેશન છે અને એમની અરજીઓ આવી હતી 22,557 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. અને જ્યારે કોરોનાથી મૃત્યુ થયું ત્યારે ICMR ની ગાઈડલાઇન્સ પ્રમાણે ફોર્મ ભરી અને તબીબોએ જે એનું રીઝન કોઝ ઓફ ડેથ જણાવ્યું એના આધારે કોરોનાથી મૃત્યુ છે કે નથી તેવું આપણા જ રાજ્યની નહીં પણ આખા ભારતના રાજ્યની દરેકે દરેક સરકારે અહીંયા નક્કી કર્યું હતું. અત્યારે ફોર્ચ્યુનેટલી આપણી પેનલ પર તબીબ છે આપણી સાથે, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે કોંગ્રેસને રિપ્રેઝન્ટ કરે છે, એટલે કદાચ એ રાજનીતિક મજબૂરીના લીધે કહી નહીં શકે, પણ હું આપને એમના વતી પણ હું આપને કહેવા માંગીશ કે આ જે ઘટના છે તે એક ટેકનિકલ પાર્ટ છે કે ICMR જે રીતે આપી હતી નિર્દેશ એ ફોર્મ ભરી અને એ આપવાનું હતું. હવે ત્યારબાદ જ્યારે કોર્ટે આદરણીય સુપ્રીમ કોર્ટ એવું જાહેર કર્યું કે કોઈ પણ વ્યક્તિ જેને કોરોના થયો હોય એનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ હોય અને એની અંદરના 1 મહિનામાં જો એમનું મૃત્યુ થાય તો એ મૃત્યુને આ જે છે તે કોરોનાથી થયેલું મૃત્યુ ગણી અને કમ્પન્સેશન આપવું. એટલે આ જે આખો ક્રાઇટેરિયા છે એ બ્રોડ થઈ ગયો. કોઈ પણ ક્રાઇટેરિયા જ્યારે બ્રોડ થાય તો તેની અંદર ચોક્કસપણે નંબર છે તે વધે છે. એટલે સરકારને પણ આને ખૂબ જ પોઝિટિવલી લઈ અને ત્વરિત આટલી ઝડપથી અહીંયા આ જે ડિસ્બર્સમેન્ટ છે લોકોના ડાયરેક્ટ ખાતામાં પૈસા પહોંચે તેવી વ્યવસ્થા કરી છે. અને આગામી દિવસોમાં પણ જેટલા પણ અરજદારો હશે તેમને ત્વરિત એમની આ સહાય મળી જાય તેવી આ એક વ્યવસ્થા છે. અને બીજી એક વાત કરવા માંગીશ કે કોંગ્રેસના મિત્રો હજી બીજા બી નવા આક્ષેપો એવા કરશે કે આટલા પૈસા, તો બે વસ્તુ છે કે એમના રાજ્યોમાં એમને એટલા આપ્યા નથી અને આ જે પૈસા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે બોડી છે, ઓથોરિટી છે, એક્સપર્ટ પેનલ છે એ લોકો ડિસાઈડ કરે છે. એટલે અમે પણ એ પ્રયાસ કરીશું કે જે પણ જલ્દીથી જલ્દી સહાય મળે તે લોકો સુધી પહોંચે. આટલો મોટો તફાવત દેખાયો છે, આંકડા હજી પણ વધવાની શક્યતા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કારણ આપવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટની જે વ્યાખ્યા હતી તેનું વિસ્તૃતીકરણ બાદ જે આટલા આંકડાના બદલાવ આવ્યા છે, કેવી રીતના કોંગ્રેસ જોઈ રહી છે? કારણ કે કોંગ્રેસનો સીધો આક્ષેપ હતો કે 1 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે ગુજરાતમાં. જ્યારથી કોરોના મહામારી આવી ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, બંને સરકારો બેઈમાનીથી વર્તી રહી છે. ખૂબ આંકડા છુપાવવામાં આવ્યા છે. મારા મિત્ર, યંગ મિત્ર સ્નેહલભાઈએ કીધું કે સુપ્રીમ કોર્ટે બ્રોડ વ્યાખ્યા કરી. સુપ્રીમ કોર્ટે બ્રોડ વ્યાખ્યા કરી જ નથી. સુપ્રીમ કોર્ટે સાચી વ્યાખ્યા કરી છે. વ્યાખ્યા નેરો તો તમે કરી નાખી. સુપ્રીમ કોર્ટે બહુ વિચારીને જે ક્રાઇટેરિયા મૂક્યા એને લીધે મૃત્યુના સાચા આંકડા બહાર આવવા માંડ્યા છે. હજી તો તમે 10,000 ના આંકડા સામે 22,000 ચૂકવ્યા છે. હું 100% પૂરી તપાસ પછી ખાતરીપૂર્વક એમ કહું છું કે આવતા મહિના સુધીમાં વળતરનો આંકડો 70,000 ની ઉપર નીકળી જવાનો છે. ત્રીજી વાત કરી એમના રાજ્યોમાં પૈસા. અરે ભાઈ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇઝ ગવર્ન્ડ બાય સેન્ટ્રલ ગવર્નમેન્ટ, નોટ બાય સ્ટેટ ગવર્નમેન્ટ. આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એની જે વ્યાખ્યા બની છે, એનું જે નિયમો બન્યા છે એ આખા દેશના છે અને એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટનો વિષય નથી. એટલે જ્યારે તમે એમ કીધું કે એ લોકોના રાજ્યમાં પૈસા, અમારા રાજ્યની વાત ભૂલી જાઓ, કેન્દ્રમાં તમારી સરકાર છે એ વાત આપ ભૂલી ગયા છો. ખૂબ આંકડા છુપાવવાના પ્રયાસો થયા. જેમ આપણે અગાઉ જ સાંભળ્યું હમણાં જ કે એના ભાગરૂપે વિજયભાઈ રૂપાણીની હકાલપટ્ટી, હું બહુ વિચારીને શબ્દ વાપરું છું, હકાલપટ્ટી થઈ અને એને લીધે આજે હવે જે ચિત્ર છે એ પ્રજા સમક્ષ ખુલતું જાય છે. તમારે કોરોના પોઝિટિવ વ્યક્તિને તમે બીજું કોઝ ઓફ ડેથ આપો. તમારા મારું કહેવાનું એ છે
વચ્ચે નહીં, તમને આપશે, વારો આપશે મારા મિત્રો. તમારા હેલ્થ મિનિસ્ટર નીતિન પટેલ નક્કી કરે એમ કોઝ ઓફ ડેથ નક્કી થાય કે આંતરરાષ્ટ્રીય ફોરમ પ્રમાણે થાય? કોમોર્બિડિટી ને તમે બધા જ કોમોર્બિડ પેશન્ટ જેને કોરોના હતો એને તમે કોરોનામાંથી કાઢી નાખ્યા, જે તે વખતે આંકડા નીચે બતાવવા. કોમોર્બિડિટી, મને બ્લડ પ્રેશર 20 વર્ષથી છે, મને કોરોના જો અને મારું મૃત્યુ થાય છે, તો એ બ્લડ પ્રેશર ને લીધે કેમ થાય? ડાયાબિટીસ ને લીધે કેમ થાય? આ લોકોએ કોઝ ઓફ ડેથ બ્લડ પ્રેશર આપ્યું, કોઝ ઓફ ડેથ ડાયાબિટીસ આપ્યું, કોઝ ઓફ ડેથ કિડની આપ્યું. કોરોના છુપાડવાની ભયંકર કોશિશ જે કરી, ક્રિમિનલ, એ ખુલી રહી છે. ઓકે, સ્નેહલભાઈ શું કહેશો? મારા જે મિત્ર શબ્દ પ્રયોગ કરે છે કે આ લોકોએ કોઝ ઓફ ડેથ આપ્યું, આ લોકોએ કોઝ ઓફ ડેથ આપ્યું, તો સૌથી પહેલા હું આપને અને દર્શકોને જણાવવા માંગીશ કે ICMR ની ગાઈડલાઇન્સ પ્રમાણે છે, એટલે ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઇન્સ નથી. બીજી વાત એ છે કે જ્યારે આ લોકોએ વેક્સિન, આપણી પાસે એકમાત્ર સાધન આનું વેક્સિન છે, તો પહેલા કોંગ્રેસના એમના બધા જે નેતાઓ છે એ લોકોએ એક ભ્રમ ફેલાવ્યો. એટલે એના લીધે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં સૌથી વધારે કોરોનાના કેસ આવ્યા, જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં સૌથી વધારે મૃત્યુ તમે જોવા મળશે, જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં સૌથી વધારે વેક્સિન વેસ્ટ થઈ. કારણ કે આ લોકોએ પહેલેથી આ એપ્રોચ અને પોલિટિકલ એપ્રોચ રાખ્યો છે. આ લોકોએ માનવતાવાદી જો અભિગમ રાખ્યો હોત કોરોના પ્રત્યે, અને જો આક્ષેપો પણ જો એ રીતે લગાવતા હોત, તો એ આક્ષેપોને પણ અમે સરાખો પર ચડાવી અને આગળ વધે. કોરોનાની અંદર મૃત્યુ આંક પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોના રાજ્યોમાં આપ જુઓ તો ખૂબ વધારે છે. જ્યારે જે કહે છે કે એ લોકોના રાજ્ય શબ્દો હું એટલે વાપરું છું કારણ કે જો રાજ્ય સરકાર પણ પોતાના ભંડોળમાંથી એ લોકોને ખૂબ જ તકલીફને હોય તો એ લોકો પોતે જે કમ્પન્સેશન માંગે છે તે આપી શકે, પણ એ લોકો એવું કહે છે કે જો અમને વોટ આપશો તો અમે 4 લાખ રૂપિયા આપીશું. એટલે આખી જે આ વાતને પોલિટિકલાઇઝ કરવાની અને સત્તાની લાલચ જે માથા પર ચડેલી છે તે આ કોંગ્રેસની જે વાણી, વર્તન ને વ્યવહાર છે તેમાં દર્શાય છે. જી આનંદભાઈ, હવે જે રીતના સત્તા પક્ષ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે, વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, મૃત્યુ આંકને લઈને કદાચ રાજનીતિ થઈ રહી એવું લાગી રહ્યું છે. રાજનીતિ પણ લાગી રહી છે અને સાથે સાથે જે થઈ રહ્યું છે એ આપણે ત્યાં મૃત્યુની અંદર આવું ન કહેવું જોઈએ, પણ કેટલીક ખોટી અરજીઓ પણ થતી હશે, એ પ્રકારનું પણ પ્રમાણ હશે. તો આવા પ્રકારની વસ્તુઓને પણ જોવી પડશે, કારણ કે જે પ્રકારે મૃત્યુઆંકને લઈને મીડિયા અહેવાલ આવ્યા અને એની અંદર ખુલાસો થયો, એ પ્રકારની જ વસ્તુ એ વળતર ચૂકવ્યા પછી પણ આવી શકે છે કે આ વળતર ખોટું ચૂકવાયું, આ વળતર સાચું ચૂકવાયું, આટલાને વળતર ખોટું ચૂકવાયું, પછી જે તે વિભાગના જે મંત્રી હશે અથવા તો અધિકારી હશે એમને નિશાન બનાવવાની શરૂઆત થઈ જશે. એટલે આ પ્રકારની પોલિટિકલ ગેમ એ આ બાબતોની અંદર થાય છે, પરંતુ અહીંયા સંવેદનશીલતાની જરૂર એ છે કે આ લોકોના મૃત્યુનો મામલો છે, લોકોના પરિવારની સંવેદનાનો મામલો છે અને એને સંવેદનશીલ તરીકે જ એની અંદર આગળ વધવું જોઈએ. એની અંદર રાજકારણને થોડું દૂર રાખવું જોઈએ. આ બધો મામલો સુલટી જાય અને જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે અથવા તો લોકસભાની ચૂંટણી આવે ત્યારે જે તે પક્ષો પોતપોતાનો હિસાબ લોકોની સામે રજૂ કરે અને લોકો સૌથી મોટા જજ હોય છે લોકશાહીની અંદર, અને એ લોકો નક્કી કરશે કે તમને ફરીથી સત્તા સોંપવી અથવા તો જે સત્તામાં નથી એ લોકોને સત્તા સોંપવી, એનો નિર્ણય લોકો કરશે. સ્નેહલભાઈ, હવે જે રીતના કામગીરી કરવામાં આવી રહી છે, વળતર ચૂકવવામાં આવી રહ્યું છે, સુપ્રીમ કોર્ટ દ્વારા કેમ રાજ્ય સરકારને લાલ આંખ કરવી પડી વળતર ચૂકવવા માટે? પછી એટલે કામગીરી એટલી ધીમી કેમ છે? કામગીરી આ જ્યારે આદરણીય સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો એ પહેલાથી જે સ્ક્રુટિની અને ફોર્મ અરજી લેવાની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ હતી. એની અંદર જેટલા પણ ફોર્મ ભરવાના હતા, જે પણ પ્રક્રિયા હતી તે ખૂબ જ સરળ બને એના માટે કલેક્ટર અને બીજા જે અધિકારીઓ હતા તે પણ આમાં ખૂબ જ મહેનત કરતા હતા. અમારા કાર્યકર્તાઓ પણ પોતાના એરિયામાં ગ્રાઉન્ડ ઝીરો પર પણ પોતે જેટલા લોકો પોતાના પરિચિત હોય એને મદદ કરી અને ત્વરિત ફોર્મ ભરાય એવો પણ પ્રયાસ કરતા હતા. પણ આપણે જ્યારે આંકડો ઘણો મોટો હોય તો સ્વાભાવિક રીતે થોડો સમય લાગે છે, અને જ્યારે પણ આદરણીય સુપ્રીમ કોર્ટની અંદર કોઈ અરજી કે કોઈ યાચિકા આવે છે તો ચોક્કસપણે તે લોકો એનો રિવ્યુ કરે છે અને એનો રિવ્યુ કરીને એ આદેશ આપે છે
તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એ આદેશને ખૂબ જ પોઝિટિવલી લઈ અને બને એટલી ઝડપ કરી અને આ વળતર લોકોને મળે તેનો એક આ પ્રયાસ કર્યો છે. અને આગામી દિવસોમાં પણ અમે લોકો પ્રયાસ કરીશું કે આ વળતર ડાયરેક્ટલી એ લોકોને મળે, એટલે વચ્ચે કોઈ પણ જાતની કોઈ અડચણ ના રહે, કોઈ પણ બાધા ના રહે અને સારી રીતે એ લોકોને વળતર મળે. જી ડોક્ટર હેમાંગ, હવે જ્યારે કોંગ્રેસ દ્વારા પણ ઘર ઘર જઈને જે ખાસ આંદોલન કરવામાં આવ્યું હતું, ખાસ લોકોને પૂછવામાં આવી હતી, કોવિડ અંગે જે સહાયની માહિતી આપવામાં આવી હતી કોંગ્રેસના અનેક એવા કાર્યકર્તાઓ નેતાઓ દ્વારા, હવે એ સમયે શું વેરીફાઈ કરવામાં આવ્યું હતું, આંકડાકીય વેરિફિકેશન કરવામાં આવ્યું હતું કે આટલા લોકો ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે કોંગ્રેસ દ્વારા? ચોક્કસ કોંગ્રેસે ઘર ઘર જઈને કોરોનાના મૃતકોના ફેમિલીનો સંપર્ક કર્યો, એમની પાસે ફોર્મ ભરાવ્યા છે અને વેરીફાઈ કરેલું છે કે આનું મૃત્યુ કોરોનાથી થયું છે. હજી આ પ્રક્રિયા આગળ ચાલી રહી છે, આખા સમગ્ર ગુજરાતમાં ચાલે છે અને અત્યાર સુધીમાં જી હેમાંગ, ડોક્ટર હેમાંગજી બોલો. 72,000 ફોર્મ ગયા અઠવાડિયા સુધીમાં કોંગ્રેસ પાસે આવેલા છે. 72,000 મૃત્યુ એટલે જ મેં મારી શરૂઆતની વાતમાં 72,000 ની વાત કરી. હજી વધુ આવશે કારણ કે આ પ્રક્રિયા હજી ચાલે છે અને સરકાર પાસે આ આંકડો રજૂ કરવામાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુપ્રીમ કોર્ટે આપે પૂછ્યું કે લાલાક કેમ કરી, કોરોના આવ્યો ત્યારથી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટો લાલાક કરતી રહી છે, તો જ આ સરકારે કામ કર્યું છે. ભાઈ મારા મિત્રએ કીધું, પણ વળતર આપવા માંગતી જ નથી કેન્દ્ર સરકાર. સુપ્રીમ કોર્ટના આદેશમાં પણ એમણે એવો જવાબ આપ્યો કે કેન્દ્ર સરકાર પાસે પૈસા નથી, તેમ છતાં સુપ્રીમ કોર્ટ કડક રહી એટલે આજ વળતર આપવાની વાત આવીને ઉભી છે. સ્વેચ્છાએ કોઈ કામ બીજેપીએ નથી કર્યું. આપના દ્વારા કહેવામાં આવ્યું કે 72,000 અરજીઓ આવી છે, એમાંથી બધી વેરીફાઈડ છે, કોઈ ફેક નથી? તળિયામાં જ વેરીફાઈ થાય છે. અમારા કાર્યકરો ઘેર જાય છે, કોરોના મૃતકને ત્યાં વાતચીત કરે છે, જરૂરી પેપર્સ જોવે છે, આધાર કાર્ડની કોપી લે છે અને પછી જ ફોર્મ ભરે છે. એટલે 72,000 અરજીઓ વેરીફાઈડ છે, એમાં શંકાને સ્થાન નથી. અરજીઓ વેરીફાઈડ છે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે, શું કહેશો? બેન, આ એક હું બહુ જવાબદારીપૂર્વક કહેવા માંગુ છું કે કોંગ્રેસના જે પ્રવક્તાઓ અહીંયા આવીને વાત કરે છે, ગઈકાલે સાંજની ડિબેટમાં આ જ મુદ્દામાં એક મિત્ર હતા, એ 5 લાખની વાત કરતા હતા કોંગ્રેસ તરફથી. એટલે હું ખૂબ જ દુઃખ સાથે કહેવા માંગુ છું કે આ લોકોને જે સાચા આંકડા છે તે કદાચ ખબર નથી. આ લોકોએ જે માફી યાત્રા કાઢી છે, આનું નામ એકચ્યુઅલી માફી યાત્રા એટલે છે કે એ લોકો ખાલી ફેસબુક ટ્વિટર પર રહ્યા અને બધા મંત્રીઓને કાગળ લખતા રહ્યા એર કન્ડિશન કેબિનમાં બેસીને. એટલે એ લોકોને હવે અહેસાસ થયું કે આપણે પબ્લિક પાસે જઈને માફી માંગવી પડશે ને એના ભાગરૂપે જયારે એ લોકો ત્યાં ગયા તો આ બધા આંકડાઓ મળ્યા. પણ જો એ સાચા આંકડા પણ બતાવે, કારણ કે મેં જ આપને કીધું એ પ્રમાણે તફાવત, મારી જોડે એનો વિડીયો છે, આર્કાઇવલ પર મારી જોડે પડ્યું છે, તો એ મિત્ર લાખોની વાત કરે છે. આ ડોક્ટર સાહેબ અહીંયા બેઠા છે, 72,000 ની વાત કરે છે. પણ મને જનતાની પર વધારે ભરોસો છે કે જનતા જયારે આ રીતે અરજી કરશે અને સરકાર જયારે એની યોગ્ય રીતે સ્ક્રુટિની કરશે તો ચોક્કસપણે જેટલા લોકોને તકલીફ છે એ લોકોને વળતર મળશે અને જેટલાને પણ મૃત્યુ થયું છે એમના પરિવારને સરકાર બને એટલી નાની સહાય આ કરશે. આનંદભાઈ, હવે સુપ્રીમ કોર્ટ દ્વારા લાલાંક કરવામાં આવી છે, અગાઉ હાઈકોર્ટ દ્વારા પણ ટકોર આપવામાં આવી હતી, ઝાટકણી કાઢવામાં આવી હતી રાજ્ય સરકારની, ત્યારબાદ જે કામગીરી ધીરે ધીરે તેણે વેગ પકડી હતી, અગાઉની જે સરકાર હતી તેની પણ ઝાટકણી અનેકવાર કાઢવામાં આવી છે અને પછી હવે તો જ્યારે સુપ્રીમ કોર્ટે લાલાંક કરી છે, સુપ્રીમ કોર્ટ સુધી જ્યારે વાત પહોંચે છે ત્યારે લોકોને સરકાર ઉપર જે વિશ્વાસ હોય છે તે થોડો ડગમગી જાય છે, શું કહેશો આપ? વિશ્વાસ આવી બધી ઘટનાઓને કારણે ડગમગતો જ હોય છે અને ભારતની અંદર સ્વરાજ આવ્યું છે, સુરાજ હજુ સુધી નથી આવ્યું. એ આવી બધી બાબતો એ દર્શાવે છે, એનો અહેસાસ કરાવે છે. ભારતને આઝાદીના 74 વર્ષ થઈ ગયા છે, 75મું વર્ષ ચાલી રહ્યું છે, 75 વર્ષ પૂર્ણ થશે અને અમૃત મહોત્સવનો જે અત્યારે ઉત્સવ ચાલી રહ્યો છે એ હકીકતમાં સુરાજ લાવવાની એક મુવમેન્ટ બની જવી જોઈએ. અને આ મુવમેન્ટ લોકશાહીની અંદર જ્યારે એક પાર્ટીના હાથમાંથી બીજા પાર્ટીના હાથમાં સત્તા જાય ત્યારે
સુરાજનું જે વાતાવરણ છે એ વાતાવરણ ત્યાંથી હટે નહીં અને સુરાજના ટ્રેક ઉપર જ સરકારો ચાલે. ભારતના બંધારણની અંદર અને ભારતની જે પરિપાટી રહી છે એ પરિપાટી પ્રમાણે કલ્યાણ રાજની આપણે ત્યાં કલ્પના છે. આપણે ત્યાં સક્ષમ જ જીવી જાય અને એ જીવે અને નબળા માણસો મરતા રહે એ પ્રકારની આપણે ત્યાં કલ્પના નથી. જીવો અને જીવાદોની સાથે જીવો અને જીવાડો પણ આપણા તત્વજ્ઞાનનું મૂળ તત્વ છે. તો આ પ્રકારે સરકારો ને ચલાવવાની એક કલ્પના હતી. એ કલ્પના ત્યારે જ સાકાર થશે કે જે સ્વરાજ આવ્યા પછી જે લોકો સરકારો ચલાવે છે એ લોકો સુરાજ અને સુશાસનના ટ્રેક ઉપર આગળ વધે એના માટે પ્રયત્ન જરૂર થયા છે. હું એવું નથી કહેતો કે 74 વર્ષ 75 વર્ષની અંદર કોઈ પ્રયત્ન નથી થયા, પરંતુ જે પ્રયત્ન છે એ પ્રયત્ન વધુ આગળ વધારવાની જરૂર છે અને તીવ્ર બનાવવાની જરૂર છે. તો આ પ્રકારની જે ઘટનાઓ બને છે એ ઘટનાઓથી લોકોનો પ્રશાસન, શાસન અને સરકાર ઉપરથી ભરોસો એ ડગમગે નહીં, એ ટકેલો રહે. બીજી વસ્તુ, અત્યારે ઓમિક્રોનની જે પ્રકારે વાત આવી રહી છે અને જે પ્રકારે કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટર પોલે જે પ્રકારે વાત કરી છે કે આની અંદર કોરોનાની રસી પણ બેઅસર થઈ શકે એવી શક્યતાઓ આગળ જતા ઊભી થવાની સંભાવના છે. અને કોવિડના જે ગાઈડલાઈન છે એના પાલનની એમણે વાત કરી છે. તો કોરોનાની બીજી લહેરમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ ઈશ્વર ન કરે અને ઓમિક્રોનની અંદર એ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે કમર કસવાની અત્યારે સમય છે. અત્યારે વધુ જે પ્રકારની લોકોએ મહામારીની અંદર જે પ્રકારની મુસીબતો ભોગવી છે એ મુસીબતોનું પુનરાવર્તન ન થાય એ પ્રકારની કોશિશો હવે થવી જોઈએ. પક્ષ વિપક્ષ સરકાર સંસ્થાઓ દરેક તરફથી એ સુરાજનો ટ્રેક છે મારા હિસાબે. સ્નેહલભાઈ, હવે આ વસ્તુ પહેલીવાર નથી કે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટને વચ્ચે ઇન્ટરફિયર કરવું પડ્યું છે. અનેકવાર જ્યારે કોઈ શિક્ષણ રિલેટેડ કોઈ પણ વાત હોય કે રાજ્ય સરકારની કામગીરી પર હંમેશા ઘણીવાર પ્રશ્નો ઉઠ્યા છે. વિપક્ષે તો આક્ષેપ કર્યા છે, પરંતુ હાઈકોર્ટની પણ ઇન્વોલ્વમેન્ટ ઘણીવાર વચ્ચે આવી છે. અને જે ગતિથી કામ ચાલી રહ્યું છે તે ગતિના કારણે લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી એટલે સત્તા પક્ષ પરથી થોડો ઉઠી રહ્યો છે. શું કહેશો? ના, આમાં પ્રજા જે છે તે ખૂબ જ સતર્ક છે. પ્રજા અમારી સાથે હર હંમેશ અમે લોકો કનેક્ટેડ છે. એટલે આ વિશ્વાસ ઉઠવા વાળો જે વિષય છે મને નથી લાગતો કે એ પસ્તાને છે. એનું હું આપને કારણ કહું કે આપ જોશો કે જ્યારે પણ આવી કોઈ તકલીફ આવે છે ત્યારે ગુજરાતની અંદર કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે લોકોની સાથે રહી અને તેમને ખભેથી ખભો મિલાવી અને સાથે કામ કરે છે. અને આપણે જે વાત કરી આની પહેલા પણ મેં આપને જેમ કીધું કે જ્યારે પણ કોર્ટની અંદર આદરણીય કોર્ટમાં કોઈ અરજી થાય છે તો ચોક્કસપણે તેની સુનવાઈ થાય છે, તેની પર સંજ્ઞાન લઈ અને જે ઓનરેબલ જજીસની બેન્ચ હોય છે અથવા જે હોય તે યોગ્ય નિર્ણય આપે છે. અને રાજ્ય સરકાર પણ આ પ્રકારના કોઈ પણ નિર્ણય નિર્દેશને ખૂબ જ પોઝિટિવલી લે છે. અને આ જે વિરોધ પક્ષના આટલા બધા ખોટા જે રેઝિસ્ટન્સીસ આવે છે કે જે મેં કીધું કે રસી ના લેવી એવી બધી વાતો તો અત્યારે આનંદભાઈ શુક્લાએ પણ ખૂબ સારી વાત કીધી કે જો અત્યારે એ રેઝિસ્ટન્સ અમુક રાજ્યોમાં ના આપ્યો હોત આ લોકોએ તો અત્યારે આપણે ઘણા બધા લોકો રસી લઈ લીધી હોત. પણ ફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ઘણા બધા લોકોએ ગુજરાતની અંદર રસી લઈ લીધી છે. 2 ડોઝ લેવાના બી જે આંકડા છે તે વધી ગયા છે. એટલે અમે લોકો ફક્ત પોઝિટિવ અભિગમ સાથે આગળ ચાલી રહ્યા છે. અને આદરણીય પ્રધાનમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પણ જણાવ્યું છે કે સૌથી વધારે લોકો સેકન્ડ ડોઝ લે. એના માટે અમે કાર્યકર્તાઓ, આપણે બધા નાગરિકો બધા આપણે આગળ એકબીજાની સાથે રહી અને આ જે મહામારીનો રાક્ષસ છે તેને નાથવાનો પ્રયાસ કરીશું. ડોક્ટર હેમાંગ, હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે માફી યાત્રા હોય કે જ્યારે આંકડાકીય જે માહિતી હોય તેમાં પણ એક કાર્યકર્તા, એક પ્રવક્તા કંઈક બીજું કહે છે, બીજા કોઈક બીજું કહે છે, એમાં પણ જે થોડુંક મિસકમ્યુનિકેશન જેવું લાગી રહ્યું છે. એટલે આક્ષેપો તો સામેથી પણ થઈ રહ્યા છે કોંગ્રેસ પર. નહીં, આક્ષેપ ભલે જે રાજકારણમાં તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થવાના. સમય બતાવશે સાચું કોણ છે. કોંગ્રેસ સાચી છે એ દિશામાં એમના જ મંત્રીમંડળ દ્વારા આંકડા આવવા માંડ્યા છે. 10,000 થી 22,000 સુધી તો એમના જ મંત્રીએ જાહેરાત કરી છે. અને હું જે બોલ્યો એ મારા મિત્ર બરાબર સમજ્યા નથી
મેં એમ કીધું છે કે આજ સુધીમાં 72,000 ફોર્મ અમે રિસીવ કર્યા છે. હજી આ પ્રક્રિયા ચાલુ છે. લાખોની વાત, કરોડોની વાત એવી કોઈ વાત નથી. તમારા મિત્રએ 5.5 લાખની વાત કરી અમારો જે હતી. ઇનિશિયલ એસ્ટિમેટ છે એ 3 લાખ. તમે આવા બધા એસ્ટિમેશન ના કરાય ડોક્ટર સાહેબ, આ લોકોના જીવની વાત છે. તમારા રાહુલ ગાંધીજી બી થર્ડ વેવ નું એસ્ટિમેશન કર્યું હતું. રાહુલ ગાંધીજી બી કીધું હતું થર્ડ વેવ આયેગા, ફોર્થ વેવ આયેગા. અરે સાહેબ, આવું ના થાય. લોકો ગભરાઈ જાય છે અને લોકો અત્યારે પોતાના વ્યવસાય રાખ્યા છે. તો તમે આ રીતના એસ્ટિમેટ્સ ના કરો અને થોડી જવાબદારી રાખો. મારે તમે તો પોતે વરિષ્ઠ વ્યક્તિ છો, પણ પાર્ટીના વ્યક્તિ તરીકે પણ તમે થોડી જવાબદારી રાખવી જોઈએ. તમે ક્યાં 5 લાખ એ બોલ્યા કે ભાઈ આટલા લોકોને ચેતવવા એ રાજકીય નેતાની ફરજ છે. પહેલું વેવ આવશે એવું રાહુલ ગાંધીએ કીધું હતું, તમે હસી કાઢ્યું. ઇકોનોમી રાહુલ ગાંધીએ હસી કાઢ્યું. રસી લેશો તો અને ત્રીજું વેવ આવશે એ માત્ર રાહુલ ગાંધી નથી કહેતા, આ દેશના ડોક્ટરો અને સાયન્ટિસ્ટો પણ કહે છે. મહારાષ્ટ્રમાં મૃત્યુ આંક જુઓ, કેરળમાં મૃત્યુ આંક જુઓ. આ તમારા જે નેતાઓએ હસતા હસતા કીધું ને, કેરળના નેતાએ બેન કીધું હતું. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે કેરળના ભાઈ બહેનોને એ લોકોએ હસતા હસતા આવું કીધું હતું. એ બોડી જનતા માની ગઈ એમની વાત, અને કોંગ્રેસના લીધે આ જે આંક છે કેરળનો અને મહારાષ્ટ્રનો આટલો બધો વધી ગયો છે. અને ખૂબ જ બેદરકારી એ લોકોએ પોતાની જ્યાં જ્યાં સરકાર છે ત્યાં દાખવી છે. અને અહીંયા એમ કહે છે કે અમને મત આપો તો અમે આમ કરીશું, આમ કરીશું. એવી બધી ગેરજવાબદાર વાતો હજી પણ કરે છે. અને ડોક્ટર સાહેબ તો હજી પણ કહે છે કે અમારો એસ્ટિમેટ છે. તો ભાઈ આમાં કોઈ એસ્ટિમેટ ના હોય, આમાં ગ્રાઉન્ડ રિયાલિટી પર તમે ગયા નથી, એટલે તમારે આવા બધા એસ્ટિમેટ કરવા પડે છે. ઓકે સ્નેહલભાઈ, ઓકે. હવે જે રીતના અરજીઓ આવશે તે તો જોવાનું રહેશે કેવી રીતના. હજી પણ જ્યારે અરજદારોનો જે હજી અરજીઓ આપવાનો દોર શરૂ છે, હજી કેટલા મૃત્યુઆંક સામે આવે છે, કેટલા લોકોને વળતર મળશે રાજ્ય સરકાર દ્વારા, કેટલા લોકોને વળતર ચૂકવાશે. જે બહાનું કાઢવામાં આવ્યું હતું કે કેમ સાચે જે વાસ્તવિકતા જે ગતરોજ જ્યારે જણાવવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટની જે વ્યાખ્યા છે તેનું વિસ્તૃતીકરણ કર્યા બાદ જે રૂલ્સ હતા, જે નોર્મ્સ હતા, તેમાં થોડી તફાવત આવી છે. તેના કારણે આટલા આંકડામાં જે તફાવત જોવા મળી રહી છે. બીજી બાજુ સત્તા પક્ષ અને વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે હવે જે કોરોના કાળમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને વળતર કેટલું જલ્દી મળે છે, કેટલી સારી રીતે મળે છે, તે જોવાનું રહેશે. આપ ત્રણેય મહેમાનો અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા. આપનો કિંમતી સમય ફાળવીને આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.